નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદના લીધે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા તાલુકામાં સતત 18 ઇંચ વરસાદ વરસ્યો છે। તાલુકાના તમામ ડેમો તળાવ ઓગળી ગયા છે, નદી નાળામાં પાણી વહી નીકળ્યા છે। ત્યારે મુખ્ય મથક રાપર શહેરમાં શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન, મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડી, સલારી નાકા, ખોડિયાર મંદિર રોડ, દૂધ ડેરી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, તો રોડ ટાપુમાં ફેરવાઈ ગયો હતો અને વહીવટી તંત્રના કાબુ બહાર સ્થિતિ હતી તેમ લોકોનું કહેવું છે। અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જવાબદાર અધિકારીઓ કોઈ પણ સ્થળ પર જોવા મળ્યા ન હતા। આજે વહેલી સવારથી સતત વરસાદ ચાલુ રહ્યો હતો અને 9 વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો। આમ વાગડ વિસ્તારના રાપર તથા ખડીર દ્વીપ સમૂહ ટાપુમાં ફેરવાઈ ગયા હતા। રાપર પોલીસે રબારી સમાજની હોસ્ટેલમાં અભ્યાસ કરતા 20 વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડ્યા। આઈટીઆઈ પાસે કોઝવે સાફ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો। રાપર શહેરમાં 17 ઇંચથી વધુ વરસાદ થતા રાપર શહેર વિખૂટું પડી ગયું હતું। રાપર શહેરને જોડતા રાપર ભીમાસર આડેસર માર્ગ પર પાણી ફરી વળતા બંધ, રાપર બાલાસર ધોળાવીરા માર્ગ પર પુલિયો તૂટી જતા બંધ, રાપર રામવાવ ભચાઉ રાપર નજીક ફલકુ નદી વહેતી થતા આ માર્ગ બંધ। એકમાત્ર રાપર ચિત્રોડ સામખિયાળી માર્ગ ચાલુ રહ્યો હતો, પરંતુ આ માર્ગ પર આઈટીઆઈ પાસે કોઝવેમાં પાણી વધારે પ્રમાણમાં આવી ગયું હતું, એટલે આ માર્ગ પર ધૂળ માટી દૂર કરવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર પીઆઈ જેબી બુબડિયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક જેસીબી મશીન દ્વારા કોઝવેની સાફ સફાઈ કરી માર્ગ પૂર્વવત કરાવ્યો હતો। તો ખોડિયાર મંદિર નજીક આવેલ રબારી સમાજના વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલમાં 20 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધતા પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી આ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરી સલામત સ્થાને ખસેડવામાં આવ્યા હતા। ઉપરાંત રાપરના આંઢવાડા તળાવ પાસે, કોઝવે પાસે, નગાસર પાસે, ફલકુ નદી પાસે સહિતના વિવિધ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદય રોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ,
લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડોક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.